इसीलिए हमने नहीं किया। હું કે વાંઢા વિલાસ કેટલી વાર કીધું તને મને વાંઢો નહીં કહેવાનો, હું બેચલર છું. ઈ વાંઢો જ કેવા. હું આવ્યો વળી? કાલ વેલેન્ટાઇન ડે હે ને, તો હું કહું કે હે ને તારા જેવા ગામમાં વાંઢા રખડે છે ને એને વિશ કરતો આવું હેપી વેલેન્ટાઇન ડે. ખુશ થઈ જાવ ને તમે. ઘમંડ કરમાં ખબર છે તારી 3-4 ગર્લફ્રેન્ડ છે હો. આ ઈ તો મારે 3-4 ગર્લફ્રેન્ડ છે એટલે મારે તો શું છે વાંધો નથી. વાંઢો તો ન કહેવાય એમ. અમે વાંઢા નો કહેવાય, અમે બેચલર કહેવાય. બેચલર સિંગલ કે તોય હાલે, વાંઢો નો કે. અરે વાંઢો જ કહું ને, મારે 3-4 ગર્લફ્રેન્ડ તો વાંઢો જ કહું ને. તારાથી સેટિંગ એક તો થતું નથી. તને મેં કેટલી વાર કીધું કે તારી જેટલી ગર્લફ્રેન્ડ છે એની બેનપણીમાં, એની ફ્રેન્ડોમાં કે એની બેનુમાં ક્યાંક કોક હારી છોકરીઓ તમારું સેટિંગ કરાવ. અત્યાર લગીન સેટિંગ નથી કરાવ્યું, પછી અમને ચીડાવે વાંઢો વાંઢો વાંઢો. વાંઢો નહીં, બેચલર છું બેચલર. અરે એમ કાઈ સેટિંગ થતાય છે. તું ભલે મને કહેતો હોય સેટિંગ કરાય સમજાણું. કાઈ કરવું પડે તો સેટિંગ થાય. સમજાણું. તું એમ બેઠો એમ કહે કે સેટિંગ કરાવ દે તો એમ ક્યાંથી સેટિંગ થાય? આ તો સેટિંગ નો કરાવવું હોય તો હું કામે અમારા જખમ ઉપર તું નમક ચીરા. નમક ક્યાં છેડકું? તું વાંઢો છે અને મારી 3-4 ગર્લફ્રેન્ડ છે. હા ભાઈ છે તારી 3-4 ગર્લફ્રેન્ડ. અત્યારે તારે શું કામ છે ઈ કે? આ કાઈ ને આ તો હું જાતો તો એટલે હું કહું કે અરે હસવાનું હોય. તારે કઈ કામકાજ હોય ને તો કેજે ક્યાંય ગર્લફ્રેન્ડ બર્લફ્રેન્ડ પટાવી હોય ને તો એમાં એવું છે. મારે તો 3-4 ગર્લફ્રેન્ડ છે ને એટલે મારે તો પટાવવાની જરૂર ન પડે. વાંઢા વિલાસ હારું વાયું નીકળું. વાંઢો વાંઢા બોલો વાંઢા. એ હા હવે આખી શેરીને સાંભળતો જાય. વાંઢો વાંઢો કહે છે. કઈક તો સેટિંગ પાડવું પડશે હો. એ ઉપરવાળા હવે તું જ કઈક છોકરી મોકલ કઈક હારી એવી હો. એ વાંઢો બોલાય તો વાંઢો વાંઢો કઈને કાન પકડી દીધા. હવે આખી દુનિયા તને વાંઢો વાંઢો કેને હતી? ઈ પહેલા તું વ્યવસ્થિત હારી છોકરીને છે ને પટાવી લે. છોકરી તો મારે પટાવી છે પણ કેમ પટાવવું? એક્સક્યુઝ મી, તમારા ફોનમાં ટાવર આવે છે? ટાવર? છોકરી અત્યાર સુધી તો છે ને જરાય ટાવર નતો આવતો. હવે એવું લાગે છે કે ટાવર આવી જાય હો. 1 મિનિટ ઉભા રહ્યો બતાવો. વાહ જોયું, ફૂલ ટાવર આવે ફૂલ હો. બધા આખા ફૂલ. મને છે ને એક ફોન કરવો છે તો તમારો ફોન આપો ને પ્લીઝ. અરે એમાં પ્લીઝ ના કહેવાનું હોય, ઓર્ડર કરવાનો હોય. લ્યો ફોન કરી લ્યો તમ તારે. થેન્ક યુ. ઓકે. મને લાગે છે આ ટાવરના ચક્કરમાં અમારા નેટવર્ક ફિટ થઈ જાય. પાનું ફિટ થઈ જાય હો. હા આ વેલેન્ટાઇન મારો પૂરેપૂરો નહીં જાય. થેન્ક યુ સો મચ. અરે એમાં થેન્ક યુ ના કહેવાનું હોય, ઓલવેઝ. તમે તો આપણી સોસાયટીમાં રહેવા આવ્યા છો ને? ઈ જ છો ને? હા હું એ જ છું. અરે હું ઈ સોસાયટીનો સૌથી હેન્ડસમ છોકરો. કાંઈ પણ તમારે જરૂર હોય ને એની ટાઈમ મને કહી દેવાનું હો. પાકું આમ બી હું એકલી જ છું તો મને તો જરૂર પડવાની જ છે. ઓહ, તમે પણ એકલા, હું પણ વાંઢા, એટલે હું પણ એકલો. કાંઈ વાંધો નહીં, હવે બેકલા થઈ જાવ એમ નહીં. આમ કાલનો પ્લાન શું છે પછી? કાલ શું છે? લે એકલા જો ને એટલે નહીં ખબર હોય. કાલે વેલેન્ટાઇન ડે છે ને? ઓ હા કાલનું તો કંઈક ફિક્સ કરવું પડશે. અરે ફિક્સ કરવું પડશે? એની સ્માઈલ, એની શરમાવાની અદા, આહાહા, યહાં મેં पिघल गया भाई, યહાં पिघल गया. લાગે છે ટાવરના ચક્કરમાં નેટવર્ક ફિટ થઈ ગયું. મજા આવી ગઈ. પણ 1 મિનિટ, આને વ્યવસ્થિત પ્રપોઝ કઈ રીતે કરવી વેલેન્ટાઇનમાં? હા આપણો ઓલો દોસ્તાર તો છે જેની 3 ગર્લફ્રેન્ડ હતી. આજ સવારે મોટા ઉપાડે કહેતો હતો ને તને ગર્લફ્રેન્ડ મળે તો કેજે કઈ રીતે પટાવી, હું તને કહીશ. એની પાસે જવા દે. આ ઋતિક ક્યાં મળશે? આમ તો અહીંયા વડલા પાસે જાતા લેતો ક્યાં છે? તને જ ગોતતો તો. વાહ વાંઢા વિલાસ. મારે તો 3-4 ગર્લફ્રેન્ડ છે, તારે એકઈ નથી. એ હવે હું વાંધો નથી, મારી છે 4 ગર્લફ્રેન્ડ એકઈ ના? ના એકાદી બની જાહે. કાલ લગીનમાં આપણું સેટિંગ પડી જવાનું છે. એની માટે તો તારી પાસે આવ્યો છું. તું નતો કેતો કાંઈ પણ કામ હોય ને આ બાબતનું તો મને કહેજે. હા જો ઉભો રહે. ગર્લફ્રેન્ડ પટાવી હોય ને એના 3 નિયમો છે. કયા એમાં નિયમ હોય? પહેલો નિયમ, ગર્લફ્રેન્ડ છે ને છોકરી હોવી જોઈએ. તો ગર્લફ્રેન્ડ છોકરી જ હોય ને? ના હો ભાઈ, અત્યારે જમાનો નથી ગયો એ બધું હોય. બીજો નિયમ, છોકરીએ છે ને તારા સામું સ્માઈલ કરી હોય કાં તો તારા સામું વાત કરી હોવી જોઈએ. બે કર્યું છે, વાતય કરી અને સ્માઈલ કરી અને ઉપરથી શરમાણી. હાલો બીજો નિયમ એ પાસ. ત્રીજો નિયમ, તે છોકરીને એક એવી વસ્તુ દીધી છે જેનથી છોકરી ખુશ થઈ જાય. એવી વસ્તુ હજી લગી નથી દીધી. ઓહ, તો હવે છે ને
તારે જમન જંબુરા પાસે જાવું જોઈએ. હે જમન જંબુરો આ કોણ છે ખુરાપાતી નામ? છોકરીઓની દુનિયાનો બેતાજ બાદશાહ. હે બેતાજ બાદશાહ? હો ગર્લફ્રેન્ડ વાળો, હો બ્રેકઅપ વાળો, એકલો માણસ. હે એલા એ ગુજરાત તો મોટો સૌથી સિનાળો માણસ. જમન જંબુરો. એલા એ તો ઈ બ્રેકઅપ કરાવે છે એના પાસે હું કામ લઈ જા? હવે એની પાસે આપણે શું કામ છે? બેટા બ્રેકઅપ તો થાય જો ગર્લફ્રેન્ડ બને. હા ઈ છે પણ એની પાસે જઈને કરવાનું હું? તારે છે ને એની પાસેથી દોરો ધાગો બંધાવરાવો પડશે. દોરો ધાગો? હા ઈ વળી હું યાર? ઈ તું હાલ હું તને બતાવ. હાલો. એલા એ આ કેવી ખંડેર જેવી જગ્યા ઉપર લઈ આવ્યો તું મને? આશિકના ઘર આવા જ હોય. એલા એ જમન જંબુરો હવા ગરબાઈએ છે? એલા એમાં એવું થયું ને એની 100 ગર્લફ્રેન્ડ બની ને 100 સોના બ્રેકઅપ થઈ ગયા સમજાણું. પછી એનું દિલે તૂટ્યું, એનું ઘરે તૂટ્યું અને એનું બધુંય તૂટી ગયું, એના કપડાય ફાટી ગયા, બધુંય પૂરું થઈ ગયું સમજાણું. એટલી છોકરીઓના મેકઅપ જોયા ને પછી એને હેને કલર ઉપરથી જ વિશ્વાસ ઉઠી ગયો. કલર જ નથી કરાવતો મારો હાળો કેટલા વર્ષથી તો. હા ઈ હવે જે હોય આપણે હું બોલાવીને જમન જંબુરાને બોલાવ. જમ જમ જંબુરા, જમન જંબુરા. કોઈ છોકરીએ જોયું નથી ને? જંબુરા, જંબુરા પગે લાગુ પગે. હે આ છે જમન જંબુરો? એ રિસ્પેક્ટ ની વાત કઈ. જંબુરા મને ઓળખો? 155. 155. હા હું ઈચ્છું. હે 155 ઈ વળી હું? જંબુરા ભાઈ 155 મો દોરો મને આપ્યો તો મને. અચ્છા એવું છે. કાઈ વાંધો નહીં તો મારે પણ જોઈએ છે હે નવું છે કે? હા હા પહેલી વાર પહેલી વાર છે ને? હા આવો કહી દે. ઓહો 50 રૂપિયા. હા હા કાઈ વાંધો નહીં 50 રૂપિયા તો દોરાના હોય દઉં. અરે 50 નહીં. અચ્છા 500 રૂપિયા. 500 ય પોહાય કાઈ વાંધો નહીં. અલે આ 500 રૂપિયા આપ્યા. એક મિનિટ શાંતિ આપું પૈસા. 500 નહીં. તો 5000. 5000 રૂપિયો ઈએ હવા દોરા હતું. હું 5000 રૂપિયો થોડો બગાડું હવા દોરામાં હળેલા? લા એ આ હડેલો દોરો નથી હો. અરે મારી આખી જિંદગીનો અનુભવ છે આ. તારી આખી જિંદગી? એલા એ તું રહ્યો ગઠિયો. તારી જિંદગી હજી મારા લગી નથી પહોંચી અને આખી જિંદગીનો અનુભવ ક્યાંથી નો હોય? એ ત્યાંને મારો ઇન્ટ્રોડક્શન નથી દીધો લાગતો. અરે દીધું ને. અરે નાની ઉંમરમાં મોટું નામ કરી લીધું સમજાણો. બાકીનું ઇન્ટ્રોડક્શન તમે દઈ દો. 100 ગર્લફ્રેન્ડ બનાવી અને 100 ગર્લફ્રેન્ડ વાળા બ્રેકઅપ કર્યા ગાંડા. આ એનો અનુભવ છે આમાં. એનો અનુભવ છે આમાં. અરે તું હું આલી નીકળેલા ભાઈ મારો અવાજ બેસી જાય. સમજી ગયો કે નહીં? અને જો તારે જોતું હોય ને તો કે બાકી હાઈલો મારી સલ્તનતમાં. સલ્તનત? એલા એ આ લૂંટાઈ ફૂટાઈ ગયેલી તારી સલ્તનત છે? એ લૂંટાઈ ફૂટાઈ તો જેવી હોય એવી મારી સલ્તનત છે. તારે જોઈએ કે નહીં ઈ બોલ ને તું. એ જોઈએ છે કાઈ વાંધો નહીં. 5000 રૂપિયા દીધો. લાવ દોરો. ઓમ પાત્ર મેલ છે કે ફિમેલ? મેં ઈ જ પૂછ્યું તું આને ભાઈ નો તો. એલા એ ફિમેલ જોઈને. હવે એવું હે બડા માહોલ જ અત્યારનો એવો છે સમજો તું એટલે પૂછવું પડે. એ હા ફિમેલ હો ફિમેલ. મારે સામે ફિમેલ. હા બોલે હલાલ દો. એ એક મિનિટ પૈસા યાર મને પૈસા વેલા એ જોઈએ. હા દઉં પૈસા દઉં. આ લ્યો. પેલાથી નિયમ છે એક હાથ છે લે એક હાથ છે દે. હાલે હાલે આ 5000 રૂપિયો. હા રેડી હાલે. હા રેડી હાલો. અને બ્લુ દોરો કેના હાથું છે ઈ તો પૂછ. હા બ્લુ દોરો છે ને ઓમ હે ને આપણે છોકરા આવા હોય ને એના માટે છે સમજો તું. ઓહ અચ્છા સમજી ગયો. હા એનો અનુભવ નથી અરે, કાંઈ વાંધો નહીં. હાલો ભલે મળ્યો. એ હા અરે જંબુરાભાઈ હા મારે કઈ કરાવવાની જરૂર છે હવે? તારે શું કરાવવું? કઈ ગર્લફ્રેન્ડ માં વધારો? તારે એલા ક્રિકેટ ટીમ બનાવી હું ગર્લફ્રેન્ડ નું એલા લા ત્રણ છે પેલા ઈ તો હાશે. હા બાકી કઈ કામકાજ હોય તો કેજો. હા ને હે ને સલ્તનતમાં લૂટી જાવ તમે. હા મારી હા લૂંટો. હાલ આ કામ તો થઈ જાય ને આનાથી. અરે એક નંબર કાઈ વાંધો નહીં હાલ તો હું હમણાં ઓલી છોકરી પાસે જાઉં ને એને દોરો દઈ દઉં. એ હું છોકરી પાસે જાઉં ને દોરો લઈ જાવ હે? અરે તું નો જાતો એક કામ કરી હું છે ને છોકરીને દોરો દઈ આવી. હે ઈ છોકરીને તું દોરો દી આવી? હા અરે તું મૂવી નથી જોતો? મૂવી તો જોઉં પણ સમજો નહીં હું. જો સલમાન ખાન નું ઓલું મૂવી છે ખબર હે કબૂતર જા. હા મેને પ્યાર કિયા જોયું છે પિક્ચર જોયું છે. ડાયરેક્ટ છોકરીને ઓલું દેવા જાય છે કે કબૂતર થી મોકલાવે છે હે? કબૂતર થી. હા તો હું તારો કબૂતર ને તું મારો સલમાન ખાન. ઓહો સલમાન ખાન. ભાઈજાન કાઈ વાંધો નહીં. જા કબૂતર તું છે ને મારી મેનાને દોરો બાંધતો. પણ તને ખબર છે આપણી ઓલી સોસાયટી છે ને એમાં મારા ઘરની બાજુનું ત્રીજા ઘરમાં જે નવી છોકરી લેવા આવી ને એને ત્યાં પાસે જવાનું છો. રેડી ઓકે જા દોરો દઈ આવ દોરો દઈ આવ જા કબૂતર જા હાલો આ દોરો બાંધી દે ને એટલે થોડુંક મારું ચેપ્ટર આગળ વધશે હો.
ઋતિકે છે ને ઓલીને 5000 નો દોરો પહોંચાડી દીધો હોય છે હો. હવે અમે લઈ આવ્યા તા ઈ. હવે મને લાગે છે કે ઈ દોરો ફટાફટ ઇફેક્ટ કરે ને તો મજા આવી જાય હો ભાઈ. કાલે આપણું દહીં જામી જાય. હે? સામેથી નાઈ આવે છે મારી ભૂરી. હાય હાય. લાગે છે દોરાની અસર ચાલુ થઈ ગઈ છે. કાલ લગીનમાં તો અમારું પાનું ફિટ થઈ જાય હો. આ વાત તો છે ને ઋતિકને કેવા જેવી છે. લો જવા દે. ઋતિક ક્યારે આવશે? બોલ વાંઢા વિલાસ. એ હવે હું વાંધો નથી. આકા હવે વાંધો નથી. હા એલા એ તારા દોરાએ કામ કર્યું હો. હમણાં મને હામી મળી હતી અને મને હાય હાય એમ કરીને ગઈ હો મુસ્કુરાતી હુઈ. એવું છે. હા. હાલો પેલો પડાવ તો પાર થઈ ગયો. હવે બીજો પડાવ પાર કરવાનો છે. હે? બીજો પડાવ? હા તને નથી ખબર? નહીં. અચ્છા મેં કીધું જ નથી. છે ને છોકરીઓ છે ને એક સ્પેશિયલ પાણી પીતી હોય સમજાણું. હા ઈ કોઈને કેય નહીં પણ પી. જેવું ઈ પાણી પી ને એવો તું એના દિલમાં ડાયરેક્ટ. હે? એના દિલમાં? એલા એ ઈ પાણી ક્યાં મળે? મારે મારે પીવડાવવું જવો ને. અરે એક નંબર પાણી હાલ હાલ હું તને લઈ જાવ ઈ માણા પાસે. હાલ હાલ. મને હું કે ઓને બોલાવ. જલ સમ્રાટ સમ્રાટ જલ. કેવા નામ છે રાજા મહારાજા જેવા પણ રહેતા હોય બધા ખંડેરમાં હો. એ, હું આવ્યું હું થયો. બેઝિક ઠેબુ હતું કઈ પ્રોબ્લેમ નથી. હા જલ સમ્રાટ પગે લાગુ. બેટા બહુ નીચે ન ઝૂક. ઓહો કોઈ મારી પડી જાય તકલીફ. એ ભાઈ એ તું મારું કામ પતાવ ને જલ્દી. આ ઉભો તો રે. હા. જલ સમ્રાટ બોલો યાદ આવ્યો હું. અરે હા કેવું હાલે તારું. અરે તળ 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 હે ગર્લફ્રેન્ડ. અરે વાહ ચોથીની ફિરાક પાછું. વાહ ભાઈ વાહ તારું કામ થઈ ગયું ને બાકી હા, હો. પાણી આવે છે. હે? ક્યાંથી ના આવે છે? અરે એનું છે થોડું કેવું. એ કાઈ વાંધો નહીં કાઈ વાંધો નહીં. જરીક આપણું કામ કરી દે ને હવે. આવ્યો છે નવું કેસ લાગે છે? હા શું કે કેવું હાલે. હાલે હાલે હો થોડું ઘણું હાલે. હવે તમારું જલની જરૂર છે. દોરો કરાવ્યો. હા દોરો કરાવી લીધો. ઓકે તો જલ આપી દઉં પણ તે જરાક થઈ ગયું ને બધું. અરે બાકી છે હજી. હું? હું? 10 રૂપિયા દઈ દઉં. હું બોલે છે? 10,000. હા 10,000 રૂપિયા દેવું પડશે પાણીનો. હા 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 એવું તો વળી કેવું પાણી છે? બેટા, બહુ ઇમ્પોર્ટન્ટ પાણી છે. એકવાર ઈ પાણી કોઈ છોકરી પી લે ને પછી સમજી લો તમને ઈ છોકરીએ પી લીધો તમે સીધા એના દિલમાં અને ઓહો. દિલમાંથી પછી ક્યાં ક્યાં પહોંચો એ તમને જ ખબર છે. એના દિલમાં જવાની કિંમત ખાલી 10,000. દીધી દીધી. અલ્યો આ 500 રાત ટીપ તારી. અલ્યો 10,000. વાહ 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 તો પાણી પણ આપી દઉં ને. આપો આપો. કયું પાણી આપું? જાદુઈ. જાદુઈ. હા. વાહ અહીંયા જ રાખો છો. ભેગું જ રાખવું પડે ધંધો રહ્યો ને. એ કાઈ વાંધો નહીં કાઈ વાંધો નહીં. લાવ આ પાણી ઓલી પીવડાવી દે. પાણીની ખાસિયત છે પાણી એને સંડાસની પાસે જ રાખે. હા 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 કાઈ વાંધો નહીં. આ પાણી છે ને ઓલી પીવડાવી દો હો. બેટા તું ભૂલી ગયો હે તારે નથી પીવડાવવાનું. હા હા યાદ આવી ગયું યાદ આવી ગયું. લે મારા કબૂતર જા મારી મેનાને પાણી પીવડાવતા હો. અરે ના ઝૂક નીચે મળીએ. હા જા પાણી આવે છે. ક્યાંથી ના આવે છે? અરે થઈ જશે તારું કામ તું ટેન્શન લે માં 10,000 આપ્યા જ ને ઓકે ઓકે એટલે હજી વધારે થાય તારું. ઓકે ઓકે કાઈ વાંધો નહીં હાલો. બાકી પાણી તો આવે જ છે. વાહ ભાઈ વાહ. 5,000 ના દોરામાં આટલી ઇફેક્ટ હતી. હવે તો 10,000 નું પાણી છે. કેટલી ઇફેક્ટ થઈ છે. મજા આવી જાય. બસ હવે ઓલી આવી જોઈએ હો ખાલી આ રસ્તા ઉપર. આવે છે આવે છે. હેલો કેમ છો મજામાં છો ને? અરે ફૂલ મોજમાં. એમાંય તમારા પૈસા પછી તો એમ સમજો ઘૂઘરા જેવો ઘૂઘરા જેવો. ઓકે મળી બાય. 10,000 નું પાણી દીધું એમાં તો પણ હેલો કેમ છો મજામાં. વાત આગળ વધી વધી. આ વાત તો ઋતિક ને કેવા જેવી છે. એ ઋતિક ક્યાં? બોલ બોલ હું પાછો બોલાવ્યો. એલા એ હવે તો બહુ આગળ વાત વધી ગઈ છે. હવે તો મને એમ પણ પૂછ્યું મજામાં છો ને સારું તો છે ને. પછી મેં પણ કહી દીધું હો, અરે મોજમાં મોજમાં. તમે પૂછી લીધું એટલે ઘૂઘરા જેવો. હે પાણીએ કામ કરી નાખ્યું. હા હો પાણીએ કામ કર્યું છે વ્યવસ્થિત. હવે મને એવું લાગે છે કે મારે એને હવે સીધું પૂછી લેવું પડશે પ્રપોઝ નું. એ ઊભો તો રે દોડાઈ ડાયરેક્ટ પ્રપોઝ તો પૂછી ના પાડ દે હે. તો હવે તારે છે ને હજી એક પડાવ પાર કરવો જોઈએ. હજી એક પડાવ. હા એનું નામ છે સમય સૂચક ચુંબકીય ઘડી. હે? સમય સૂચક ચુંબકીય ઘડી. આ વળી હું? એક પ્રકારની ઘડિયાળ આવે સમજાણું. જાદુઈ ઘડિયાળ. એવી ઘડિયાળ કે જે ક્યાંય ન મળે. ઈ ઘડિયાળ લેવાની તારી ગર્લફ્રેન્ડ ને બાંધવાની. જેવી ગર્લફ્રેન્ડ બાંધશે ને ઈ તારા પ્રેમના વશમાં ડાયરેક્ટ તને ચીપકી જાય. હે?
પ્રેમના વશમાં? હા ઈ ઘડિયાળ તારે જોશે તો જ છે ને તું એને પ્રપોઝ કરી શકીશ. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. આપણે ઈ ઘડિયાળ જોઈએ છે, તમ તારે લઈ નાખીએ. અરે લઈ નાખીએ પણ છે ને ઈ ઘડિયાળ આવે છે 30,000 રૂપિયાની હો. ઓહો, 30,000 ની? હા અને કાંઈ વાંધો નહીં, ગર્લફ્રેન્ડ બનતી હોય તો ઈ 30,000 દેવાય પોહાય. એને સાંભળ તો ખરી. હા, કોઈ સાંભળતું નથી ને. ના ના કોઈ નથી. ઈ છે ને બ્લેક માં મળે છે અને ડીલર છે ને ઓતલો ઈ 5,000 રૂપિયા એક્સ્ટ્રા લે છે એટલે 35,000 ની ઘડિયાળ થાય. 35,000 ની? 5,000 વધારે? કાંઈ વાંધો નહીં, બીજા 5,000 હાલ લેતા આવીએ. હું હાલ લેતા આવીએ. હા અરે બ્લેક નો માલ હોય ને ખુફિયા ધંધો હોય સમજાણું અને તુરિયા જેવો જાય ને એવો તને તારી જ દે ડાયરેક્ટ. તો હું જાય અને છે ને હું ઈ ઘડિયાળ લેતો આવી. એવું છે? હા અને ઓલીને દઈ દે. એ કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. તું મારો સાચો દોસ્તાર છો. કાંઈ વાંધો નહીં, એક કામ કર, અલે આ 35,000 રૂપિયો તું છે ને ઘડિયાળ લઈ લે ને મને દઈ દેજે હો. રેડી રેડી હાલ હું ઘડિયાળ લઈ આવું ને એને દઈ દો. ઓકે ઓકે, પછી તમારા વશમાં ને? અને તારા વસમાં એમાં કઈક સેટિંગ કરવાનું આવે તારું નામનું એમ સમજાણું. ઓકે ઓકે, કાંઈ વાંધો નહીં. હાલ તો પછી કાલે હું છોકરીને પ્રપોઝ કરી દઉં અને વેલેન્ટાઇન ડે મનાવું. હવે વાંધો નથી. કોઈને કહેતો નહીં હો આ વાત. ના ના ના, કોઈ નહીં. હારું હાલ હું લેતો આવું. વાહ ભાઈ વાહ, આવતી મોંઘું ગિફ્ટ આપી દીધું છે. હવે મને એવું લાગે છે કે અમારું નેટવર્ક જામ થઈ જાય, જામ હો. આહાહા, દિલના રમતા રમતા ઊભા થઈ ગયા છે. તમે અહીંયા ધીમે ધીમે તમે પણ બહુ જ હેન્ડસમ લાગવા માંડ્યા છો. યસ આઈ એમ. હું તમને પહેલી વાર મળ્યો ને ત્યારથી જ હેન્ડસમ છું, પણ હવે તમે જરીક મને વધારે નોટિસ કરવા માંડ્યા. વાહ ભાઈ વાહ. હું શું કહું, કાલનો પછી પ્લાન શું છે વેલેન્ટાઇન નો? હું બસ એ જ ફિક્સ કરું છું. તો હું જાઉં? અરે જાઓ જાઓ, કાંઈ વાંધો નહીં. બાય. બાય. રસ્તા ઉપર ભલે તમે અત્યારે જાઓ, ઓમ તો તમે મારા દિલમાં આવી જ ગયા છો અને હું તમારા દિલમાં. વાહ ઋતિકા વાહ, તે મારું ટાકો ફિટ કરાવી દીધો હો. બાકી હા, ખુશ ખબરી તો એને કેવા જેવી છે, કારણ કે જી થયું એના લીધે જ થયું છે. ઋતિકા હેલો, હેલો. કેમ છો? બસ ફાઇન. તમે કેમ છો? અરે આપણે તો ઓલવેઝ ફાઇન ફાઇન, ઘૂઘરા જેવા ઘૂઘરા જેવા. એમ નહીં, હું તમને શું કહું છું, હવે હા બોલો ને. મેં તમને જે બધી વસ્તુ મોકલાવી મળી ગઈ ને? વસ્તુ શું મોકલાવ્યું? અરે ઓલું ઓલું પણ શું ઓલું શું કહો છો તમે? થાય થાય, આ ફિલિંગ જ કઈક એવી હોય કે ડાયરેક્ટ છોકરીઓ ન બોલી શકે. કાંઈ વાંધો નહીં, હું તો છોકરો છું ને, હું તમને સામેથી કહી દઉં. તમને ઓલું સવારે ઓલું પાણી મોકલાવ્યું એ મળી ગયું ને? પાણી? કયું પાણી? શું મોકલાવ્યું? અરે દોરો 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 મળ્યો ને? ના, મને તો દોરો કે કંઈ નથી મળ્યું. એટલે દોરો નથી મળ્યો? ના પાણી ના. એટલે ઓલી 35,000 વાળી સ્માર્ટ વોચ? વોચ? અરે મને તો કંઈ નથી મળ્યું. તમે શું બોલો છો? આ ચોખ્ખું બોલો ને તો મને કંઈક સમજાય. અરે એટલે આ તમે વસ્તુ મેં મોકલાવી હતી ઓલા મારા દોસ્તાર છે ને ઋતિકારે, એટલે ઋતિક તમને મળ્યો જ નથી સવારનો? અરે મને તો કોઈ નથી મળ્યું કે નથી મને કંઈ આપ્યું. તો એક મિનિટ, તમને એ બધું કાંઈ મળ્યું નથી તો તમે રસ્તામાં મને 3 વાર મળ્યા, તો 3 વાર મારી આમે હાય હેલો હાઉ આર યુ હેન્ડસમ એવું બધું કેમ કીધું? અરે રે, અરે છે ને હું અહીંયા એકલી છું અને હું મારા મમ્મી પપ્પાની એક ને એક દીકરી છું. તો મારા મમ્મી પપ્પા એવું જ કહે છે કે બધા ભારતીયોના ભાઈ બહેન છે. તો અને તમે આપણે પહેલી વાર મળ્યા ત્યારે તમે મારી હેલ્પ કરી, એટલે મને છે ને મારો ભાઈ દેખાણો તમારામાં. એટલા માટે હું તમને એઝ અ ભાઈ તરીકે હાય હેલો પૂછતી હતી. ભાઈ હું હા. એટલે ઓલું સાચન તમને કાંઈ નથી મળ્યું ને? ના, મને તો કંઈ નથી. પણ શું મળ્યાની વાત? શું વાત કરો છો? એ બધું મૂકો, એ બધું ભૂલી જાઓ હમણાં. તો એમ નહીં, મેં તમને એમ કીધું તું કે વેલેન્ટાઇન નો શું પ્લાન છે, તો તમે એમ કાં કહેતા હતા હા હું પ્લાન કરું છું પ્લાન કરું છું? જો તમને મારા પ્રત્યે ફિલિંગ નથી, તમે પ્લાન કેની માટે કરતા હતા? અરે કોલેજમાં છે ને મારો એક ક્રશ છે અને તમે મને યાદ કરાવ્યું. તો હું એના માટે પ્લાનિંગ કરતી હતી, મારા ક્રશ માટે, સમવન સ્પેશિયલ. અચ્છા, સમવન સ્પેશિયલ. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો. તમે તો મારા ભાઈ જેવા છો. આઈ મીન ભાઈ જ છો. હા હા, હું તારો ભાઈ ભાઈ, તું મારી બેન. જા બેન જા. ઓકે બાય બાય. ભાઈ બેન, બધા ભારતીયો તારા ભાઈ બેન, એમાંથી હું તારો એક ભાઈ. પણ એમ નહીં, ઓલી 50,000 ની ગિફ્ટ જો આ બેન ને નથી પહોંચી તો ઈ ગિફ્ટ ગઈ ક્યાં? મને લાગે છે ઋતિકે કાંઈક જોલમાલ કર્યું છે હો. એ ઋતિ ક્યાં? કેમ બાકી બુદ્ધિ વગરનો છે હા? કેમ બાકી ઓલો વાંઢો વિલા છે મારો હાળો છોકરીની વાહે ગમે ઈ કરવા તૈયાર હોય હો. અરે 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 મને ખબર જ હતી આવું કરશે, એટલે છે ને મેં એને કીધું કે છોકરીને આ દે, છોકરીને તે દે, છોકરીને ઓલું દે, એમ કરીને મેં મારી પાસે લઈ લીધું ને મેં કોઈને દીધું જ નહીં.
વાહ ભાઈ વાહ, માની ગયા હો ભાઈ, તારા પ્લાન ને માની ગયા. હાલો મને 10,000 રૂપિયા પાણીની બોટલ આપીને ગયો, બોલ. અરે ભાઈ એનથી વધારે તો ઈ કહેવાય કે મને હે ને ખાલી એક દોરાના 5,000 રૂપિયા દીધા. કોણ દે 5,000 રૂપિયા દોરાના? એલા કોણ બુદ્ધિ વગરનું હોય છે? ગોતી આવે ને ભાઈ ગામમાં આવા વાંઢાને ગોત. હે? એટલે આ બધોય તારો પ્લાન હતો અને મારા પૈસા તે ચોરાવ્યા ગધના. આ વાંઢા ઉપર તે આવું એટલે કે આ બેચલર ઉપર તે આવો ખેલ કર્યો વેલેન્ટાઇન ડે ની ઉપર. હે ફાયદો ઉપાડ્યો, ફાયદો. ફાયદા વાળી તમે ચૂપ રહ્યો. 10,000 નું પાણી 5,000 નો દોરો. હે તમારા બધાને તો હું પોલીસ ભેગા કરવાનો, પોલીસ ભેગા. પેલે તું મને મારા પૈસા દઈ દે, લાવ. રેસ્ટ્રીનો સલમાન ખાન. ઉભા રહ્યો. રેસ્ત્રીનો સલમાન ખાન દેખાડીને તમે ભાગી ગયા. ઉભા રહ્યો તમારી તો